નામ અક્ષર છે પઠણ, સ્વામી છે બુદ્ધ. તો બુદ્ધિ તત્વના આ જાતકો કે જેઓ ઓછા પરિશ્રમમાં માને છે, પરંતુ આજના દિવસે આ રાશિના જાતકોએ પરિશ્રમ કરવો પડશે તો જ પરિણામ પ્રાપ્ત થાય. આવકના સ્ત્રોત વધે છે, એટલે નાણાકીય પણ રીતે ખાસ કોઈ નવીન કાર્ય કરવું હોય તો કરી શકાય. જો કે લાભમાં ક્ષતિ છે, કોઈ નવા લાભ પ્રાપ્ત કરવામાં થોડો સમય પસાર થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવાથી કાર્યોમાં જરૂર સફળતા પ્રાપ્ત થાય. દાંપત્ય જીવનમાં પણ સંવાદિતા વધે, સાથ અને સહકારથી વ્યવસાયમાં પણ એનો સાથ સહકાર મેળવી અને તમે આગળ વધી શકો, જેથી એમાં તમને ફાયદો થાય. કોઈની પણ સાથે ભાગીદારી પણ કરી શકો નાણાકીય રીતે, અને એ વ્યવસાયમાં તમે ભાગીદાર બનાવી અને એના સહકારથી આયોજન કરો તો એ વ્યવસાય સારો ચાલવાની પૂરી શક્યતા છે. તે વિચારણા પણ કરી શકાય. તો આવી રીતે આ રાશિના જાતકોએ આજ ખાસ કરીને દુર્ગા ઉપાસના કરી, માતાજીની કુળદેવીની પણ ઉપાસના કરવી અને દિવસ પસાર કરો તો શુભ.